અંજામ. આરોપી સામે નોંધાયેલા છે લૂંટ, હત્યા, મારામારી સહિતના ગુનાઓ. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. વડોદરામાં રક્ષિત અકસ્માત કેસના સહ આરોપી પ્રાંશુ ચૌહાણને કોર્ટે છોડી મૂક્યો છે. કોર્ટે પ્રાંશુને છોડી દેતા સરકારની વકીલે રિવિઝન અરજી દાખલ કરી છે. અધિક મુખ્ય ન્યાયાધીશનો હુકમ રદ કરવાની માંગ થઈ રહી છે. રિવિઝન અરજી પર 24 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલા સિટી બસ અકસ્માત કેસમાં બસ ચાલકની ધરપકડ. ઇજાગ્રસ્ત શિશુપાલ સિંહ રાણાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપીએ આપ્યા હતા ગોળ ગોળ જવાબો. પહેલા બ્રેક ફેલ થવાનું કહ્યું, પછી સ્ટીયરિંગ બ્લોક થવાનું કહ્યું. બસ ચાલકની પૂછપરછ બાદ એજન્સીની જવાબદારી નક્કી થશે. રાજકોટના સરદાર પાસે કાર દુર્ઘટનામાં 4 લોકોના મોતના કેસમાં કાર્યવાહી. પોલીસે હોન્ડા સિટી કારના ચાલકની કરી ધરપકડ. શનિવારે આરોપી અકસ્માત સર્જી ફરાર થયો હતો. અલ્ટો કારને ટક્કર મારતા કારને આગ લાગી હતી. 2 બાળકો સહિત 4 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા. અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ છે. પેપરના જવાબો વાયરલ કરાયાના સ્ક્રીનશોટ સામે આવ્યા હોવાનો દાવો. પરીક્ષા શરૂ થતાં જ વોટ્સએપ ગ્રુપમાં જવાબ આવી જતા હોવાનો આક્ષેપ. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા રજૂઆત થઈ હતી કુલપતિને. વોટ્સએપમાં શેર કરાયેલા જવાબમાં સ્ક્રીનશોટ કુલપતિને અપાયા. અમરેલીનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરવાની માંગણી થઈ હતી. પરીક્ષા કેન્દ્ર સામે 48 કલાકમાં પગલાં ભરવાની પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પેપર લીકની ઘટનાથી કોલેજના પ્રિન્સિપાલે અજાણ હોવાનો દાવો કર્યો હતો. પ્રિન્સિપાલે કહ્યું કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ચકાસાયા હતા. પરીક્ષા સમયના CCTV ફૂટેજ મેળવી યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે. અમદાવાદના મણિનગર વિસ્તારની નેલ્સન સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. સ્કૂલ એક્ટિવિટીના નામે વધારાની ફી વસૂલતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ છે. વાલીઓ પાસે ₹1000થી 3000 લીધા હોવાની ફરિયાદ સામે આવી હતી. શિક્ષણ નિરીક્ષકને સ્કૂલમાં મોકલી DEOએ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ઉદ્ગમ સ્કૂલમાં ખાનગી કોચિંગ ક્લાસનો મામલો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. DEOએ કહ્યું કે શાળા પોતાના બિલ્ડિંગમાં ક્લાસીસ ન ચલાવી શકે. CBSEના નિયમ પ્રમાણે પણ ક્લાસીસ ન ચલાવી શકાય. નોટિસ ફટકારી ઉદ્ગમ શાળાનું હિયરિંગ કરાયું. શાળાએ કોચિંગ સંસ્થા સામે પગલાં ભરવાની બાંહેધરી આપી હતી. તાપીમાં શાળાઓમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ વિશે કલેક્ટરે પાડેલા પરિપત્ર બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળામાં તપાસ કરી હતી. ડોલવણના હરિપુરા ગામે શાળામાં આવેલા ઈસાઈ સમુદાયના પ્રાર્થના ઘર બાબતે ફરિયાદ હતી. જે મુદ્દે તપાસ કરાતા શાળામાં પહેલેથી જ પ્રાર્થના ઘર હોવાની વિગતો સામે આવી છે. કોઈ ચોક્કસ ધર્મની પ્રાર્થના ન ગવાતી હોવાનું પણ સામે આવ્યું. મે મહિનામાં સિંહોની વસ્તી ગણતરી કરાશે. રાજ્ય સરકાર 16મી સિંહ વસ્તી ગણતરીનો અંદાજ 2025માં રજૂ કરશે. 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં ગણતરી હાથ ધરાશે. 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વિસ્તારમાં સિંહોની સંખ્યા ગણવામાં આવશે. સોનાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટી પર. સોનામાં 99,400 રૂપિયા પર ખુલ્યું બજાર. વૈશ્વિક સ્થિતિ જોતા ભાવમાં વધુ ઉછાળાની શક્યતા છે. 24 કેરેટ 10 ગ્રામનો ભાવ ₹1 લાખને પાર પહોંચ્યો હતો. વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી 40% પૂર્ણ થયાનો દાવો કરાયો છે. આગામી 10મી જૂન સુધી પ્રોજેક્ટનું તમામ કામ પૂર્ણ કરવાની તૈયારી. નવનિયુક્ત કમિશનર અરુણ બાબુનું મોટું નિવેદન. કહ્યું કે કામગીરીની સ્પીડમાં વધારો કરવાની જરૂરિયાત છે. કામના કલાકો પણ વધારવાની જરૂરિયાત જણાઈ. ચોમાસામાં માટી રહેણાંક વિસ્તારમાં ન જાય તે વિશે પણ કરાશે યોગ્ય વ્યવસ્થા. વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી. અત્યાર સુધીમાં 122 બાઇક ચાલકોને ચલણ આપી દંડ ફટકારાયો છે. 108 મોડિફાઈડ સાયલેન્સરનો પણ પોલીસે નાશ કર્યો હતો. બુલડોઝર ફેરવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો નાશ કરાયો છે. જામનગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા રંગમતી ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ચંગા ગામ પાસે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. એરફોર્સની ટીમે ઘટના સ્થળે પહોંચી રિપેરિંગ કર્યું હતું. હેલિકોપ્ટરની ખામી દૂર કરાતા એરફોર્સ સ્ટેશનમાં પરત ફર્યું હતું. રાજ્યમાં વર્તાશે ગરમીનો ભારે પ્રકોપ. 3 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સ્થિતિ છે. મહત્તમ તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રી વધારો થશે. 22 થી 24 એપ્રિલ દરમિયાન તાપમાન વધશે. દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
ભરૂચમાં આકરી ગરમીએ લોકોની મુશ્કેલી વધારી 43 ડિગ્રી તાપમાનમાં રોડ પરનું ડામર પીગળી ગયું છે. ડામર પીગળતા લોકોના ચપ્પલ રોડ પર જ ફસાયા હતા. પાંચબત્તી વિસ્તારમાં રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. ચપ્પલ ચોંટી જતા લોકોએ ગરમ રોડ પર ચાલવું પડ્યું. કેટલાક રાહદારીઓ ચપ્પલ લીધા વગર જ થયા હતા રવાના. રસ્તા પર અનેક ચપ્પલ ચોંટી ગયેલા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની સમસ્યા મુદ્દે કલેક્ટર કચેરીને કોંગ્રેસનો ઘેરાવો. ખેડૂતોને પાક નુકસાની વિશે સહાય ન ચૂકવી હોવાના આક્ષેપો. પાક નુકસાનીનું વળતર ન મળતા અનેક ગામના ખેડૂતોમાં આક્રોશ. કલેક્ટર કચેરીમાં ભાજપના બેનર ફાડીને નોંધાવ્યો હતો વિરોધ. વઢવાણ, પાટડી, લખતર, લીંબડી સહિતના ખેડૂતોને સહાય ન મળી હોવાનો આક્ષેપ છે. છોટાઉદેપુરથી પાવાગઢ તરફ જતો મુખ્ય રસ્તો અને દેવગઢ બારિયામાંથી પસાર થતો રસ્તો બિસ્માર. રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે. ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. ઇમરજન્સી વાહનને પસાર થતી વખતે પડે છે ભારે મુશ્કેલી. તૂટેલા રસ્તાના કારણે ઈંધણ પણ વધુ ખર્ચાય છે. રસ્તા પર અવારનવાર થાય છે અકસ્માતો. રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ગુજરાતી પરના બફાટ સામે કેન્દ્રીય પ્રધાન જયંત ચૌધરીએ આપ્યો જવાબ. કહ્યું, મુંબઈમાં ગુજરાતનું યોગદાન છે તે સંજય રાઉતે સમજવું જોઈએ. આખા દેશમાં ગુજરાતીઓનું અમૂલ્ય યોગદાન છે. ગુજરાતીઓ દરેક સાથે ભળી જાય છે. ગુજરાતથી કોઈને શું વાંધો હોઈ શકે તેવો સવાલ પણ તમે પૂછ્યો હતો. સુરતના અમરોલીમાં નકલી શેમ્પૂના વેપલાનો પર્દાફાશ. જાણીતી ઓનલાઈન કંપનીના નામે નકલી શેમ્પૂનું વેચાણ ઝડપાયું. 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે નકલી શેમ્પૂ પધરાવાતું હતું. શેમ્પૂ સહિત 16 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.